હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. શિયાળામાં શરીરને તાકાત અને રક્ષણ આપે તેવો ગુજરાતી ખજૂર પાક બનાવીશું. તો એકદમ હેલ્ધી, સ્વાદમાં ખૂબ ટેસ્ટી એવો ખજૂર પાક બનાવવો પણ એકદમ સરળ છે અને સ્વાદમાં પણ ખૂબ ટેસ્ટી એવો બનીને તૈયાર થશે. તો બજાર કરતાં એકદમ ચોખ્ખો અને સસ્તો, ઘેરે એકદમ ઓછા સમયમાં ખૂબ ટેસ્ટી એવો બનીને તૈયાર થશે. તો પરફેક્ટ માપ સાથે આજે આપણે ખજૂર પાક બનાવીશું. તો વજનમાં 1 કિલો મેં મીડિયમ ખજૂર લીધો છે. તમે કોઈ પણ ખજૂરનો ઉપયોગ કરી શકો. તો આ રીતે હાથેથી દબાવીએ તો થળીઓ અલગ થાય એ રીતનો મેં મીડિયમ એવો ખજૂરનો ઉપયોગ કર્યો છે. તમે પોચો ખજૂર આવે એનો પણ ઉપયોગ કરી શકો, પણ વધારે પડતો કડક હોય એવો ખજૂર લેવાનો નથી. તો આ ખજૂરમાંથી બધા ઠળિયા આપણે અલગ કાઢી લઈશું. તો આ રીતે મેં બધા ઠળિયા અલગ કાઢીને ખજૂરને તૈયાર કર્યો છે. હવે આ ખજૂર મારો મીડિયમ છે, તો એને થોડો આપણે મિક્સર જારમાં લઈ અને ક્રશ કરશું. પણ જો તમે એના જગ્યાએ પોચા ખજૂરનો ઉપયોગ કરો તો તમારે મિક્સરમાં આ રીતના ક્રશ કરવાની જરૂર નથી. પણ મેં મીડિયમ એવો ખજૂર લીધો છે, તો એના માટે હું આ રીતના મિક્સર જારમાં થોડો લઈ અને આ રીતનું ક્રશ કરી લેશું. આ રીતના ક્રશ કરશો તો એકદમ ફટાફટ શેકાઈ જશે. પણ થોડો ખજૂર લઈને એને આ રીતના મેં બધા ખજૂરને મિક્સર જારમાં મેં ક્રશ કરીને તૈયાર કર્યો છે. હવે એક પેનમાં 2 ચમચી જેટલું આપણે ઘી લેશું. તો વજનમાં 150 ગ્રામ મેં બદામ લીધી છે, એને આ રીતના ટુકડા કરીને લીધી. હવે વજનમાં 100 ગ્રામ કાજુ લીધા છે, એના પણ મેં ટુકડા કર્યા છે. તો બંનેને 1 મિનિટ માટે આપણે ઘીમાં શેકી લેવાના છે. તો 1 મિનિટ જેવું થાય ત્યાં સુધી ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને શેકી લેશું. તો 1 મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે આપણે આમાં મગજતરીના બી એડ કરીશું. તો વજનમાં 50 ગ્રામ ને 1 વાટકા જેટલા મગજતરી લીધા છે. હવે 2 ચમચી જેટલા મેં પિસ્તા લીધા છે, એના ટુકડા કરીને લીધા. તો બધી વસ્તુને આપણે ગેસની ફ્લેમ સ્લો રાખી 2 થી 3 મિનિટ જેવું થાય ત્યાં સુધી આપણે શેકી લેશું. તો 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા ડ્રાયફ્રૂટ છે એકદમ સરસ શેકાઈ ગયા. હવે 1 વાટકા જેટલું મેં ટોપરાનું છીણ એડ કર્યું છે, પણ ગેસની ફ્લેમ બંધ કરી પછી જ ટોપરાનું છીણ છે એડ કરવાનું છે. તો ટોપરાનું છીણ છે એ પેન ગરમ છે એટલે એકદમ સરસ શેકાઈ જશે. તો બધા ડ્રાયફ્રૂટ્સને આપણે એક ડીશની અંદર કાઢી લેશું અને આ જ પેનની અંદર આપણે બીજું 2 ચમચી જેટલું આપણે ઘી લેશું. હવે જે ખજૂરને આપણે ક્રશ કર્યો છે એને આપણે 4 મિનિટ માટે શેકી લેશું. તો જો તમારો ખજૂર એકદમ પોચો હોય તો તમારે આ રીતના ક્રશ કરવાની જરૂર નથી, ઠળિયા કાઢીને સીધો શેકી લેવાનો. પણ મારો ખજૂર છે એ મીડિયમ એવો છે, તો મેં ઠળિયા કાઢી ક્રશ કરી અને એને 4 મિનિટ માટે આ રીતે શેકી લીધો. 4 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દેશું. તો ઇન્સ્ટન્ટ આપણે માવો તૈયાર કરી લેશું. તો ઇન્સ્ટન્ટ માવો બનાવવા માટે નોનસ્ટિક પેનની અંદર 1 ચમચી ઘી લીધું છે, અડધો વાટકો દૂધ અને 1 વાટકો મિલ્ક પાવડર લેશું. એ તમને કોઈ પણ કરિયાણા કે બેકરીમાં મળી રહેશે. તો આ રીતે દૂધ અને મિલ્ક પાવડરને નીચે જ આપણે એકદમ સરસ મિક્સ થઈ જાય એ રીતે મિક્સ કરી લેશું. તો એકદમ સરસ મિક્સ થઈ જાય પછી જ આપણે એનો માવો તૈયાર કરવાનો છે. તો આ રીતના એકદમ લિક્વિડમાં આ બેટર છે બનીને તૈયાર થાય પછી આપણે આ પેનને ગેસ ઉપર મૂકી ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી 4 મિનિટ માટે આ રીતે સતત હલાવતા રહેવાનું છે. 4 થી 5 મિનિટ જેવું થશે અને માવો છે એકદમ સરસ રીતે બની જશે. તો તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે અત્યારે નોનસ્ટિક પેનનો જ ઉપયોગ કરવાનો છે અને ગેસની ફ્લેમ સ્લો રાખવાની. 4 થી 5 મિનિટ જેવું થાય એટલે એકદમ સરસ માવો છે બનીને તૈયાર થઈ જશે. તો ગેસની ફ્લેમ સ્લો રાખી આ રીતે સતત હલાવતા રહેશો તો ગાંઠા પણ નહીં પડે અને એકદમ સરસ માવો છે બનીને તૈયાર થશે. તો 4 થી 5 મિનિટ થશે એટલે માવો છે એકદમ સરસ બની જશે. તો પેન છોડવા લાગે એટલે સમજવાનું કે આપણો માવો છે બનીને તૈયાર થઈ ગયો.
તો હવે આ માવાને આપણે ખજૂર સાથે એડ કરશું અને થોડો પહોળો કરીએ એટલે ઠંડો થઈ જશે. તો હવે આપણે ડ્રાયફ્રૂટ્સ એડ કરીએ. ફ્લેવર માટે મેં અડધી ચમચી જેટલો એલચી પાવડર લીધો છે. બધી વસ્તુ એકદમ સરસ મિક્સ કરી લેશું. તો તમને આ રીતે ચમચા અથવા તાવીથા વડે મિક્સ કરતા ના ફાવે તો હાથેથી મિક્સ કરી લેવાનું. તો એકદમ સરસ રીતે મેં બધી વસ્તુને મિક્સ કરી લીધી છે. તો હવે આપણે આને સેટ થવા કોઈ પણ ચોકી અથવા કોઈ પણ ડીશની અંદર પાથરી લેવાનો છે. તો આ રીતના મેં એક મીડિયમ સાઇઝની ચોકી લીધી છે. એમાં આપણે બટર પેપર લેશું. બટર પેપર ઉપર થોડું ઘી લગાડી લેશું. તો આ રીતના ચોકી ઉપર બટર પેપર મૂકી અને આપણે ખજૂર પાક છે એને સેટ કરી લેવાનો છે. તો એકદમ સરસ રીતે ગોઠવી અને આ વાટકા વડે અથવા હાથ વડે એકદમ સરસ સેટ કરી લેવાનો. તો વાટકો છે નીચેની સાઈડ થોડું ઘી લગાડીને આ રીતના વાટકો ફેરવશો તો એકદમ સરસ રીતે ખજૂર પાક છે એકદમ સરસ રીતે ચોકીમાં સેટ થઈ જશે. તો ઉપર થોડી પિસ્તાની કતરણ એડ કરી છે. તમે એમાં ખસખસ અથવા કાજુ બદામની કતરણ એડ કરી શકો. કોઈ પણ વસ્તુ ઉપર આ રીતે એડ કરી વાટકો ઉપર ફેરવશું એટલે એકદમ સરસ સેટ થઈ જશે. હવે આ ખજૂર પાકને 5 કલાક માટે આપણે જામવા દેશું. 5 કલાક જેવું થશે તો એકદમ સરસ ખજૂર પાક છે એ સેટ થઈ જશે. તો 5 કલાક જેવું થઈ ગયું છે. હવે ખજૂર પાકને આપણે બટર પેપરથી અલગ કરી લેશું. તો એકદમ સરસ ખજૂર પાક છે આપણો સેટ થઈ ગયો છે, જામી ગયો છે. તો આ રીતના ખજૂર પાકને લઈ અને એના પીસ કરી લેશું. તો તમને જે રીતે જે સાઈઝના પીસ ગમતા હોય એ રીતે તમારે એને પીસ કરી લેવાના. તો આ રીતના મેં ચોરસમાં મીડિયમ સાઈઝના પીસ તૈયાર કર્યા છે. તો ખજૂર પાક છે એકદમ સરસ સેટ થઈ ગયો છે અને એકદમ સરસ રીતે એના ટુકડા પણ થયા છે. તો 5 કલાક કે 7 કલાક માટે તમે એને સેટ થવા દેશો તો એકદમ સરસ રીતે ખજૂર પાક છે એકદમ સરસ સેટ થઈ જશે. જો તાજો જ બનાવીને આ રીતના કટ કરશો તો થોડો નરમ રહેશે અને એના પીસ કરવા પણ નહીં ફાવે. તો ખજૂર પાકને બનાવીને 5 થી 7 કલાક માટે એને સેટ થવા દેવાનો. પછી જ આ રીતના એના પીસ તૈયાર કરવાના છે. તો એક પીસ ઉઠલાવીને પણ જોઈ લઈએ. તો એકદમ સરસ આપણો ખજૂર પાક છે બનીને તૈયાર થયો છે. તો બહારથી મોંઘો લાવવા કરતાં આ રીતના ઘેરે બનાવશો તો એકદમ ચોખ્ખો અને સસ્તો, એકદમ હેલ્ધી, સ્વાદમાં ખૂબ ટેસ્ટી એવો ઓછા પૈસામાં ખજૂર પાક ઘેરે બનીને તૈયાર થશે. બનાવવો પણ એકદમ સરળ છે. તો આ રીતે પરફેક્ટ માપ સાથે ખજૂર પાક બનાવશો તો એકદમ સરસ એવો ખજૂર પાક બનીને તૈયાર થશે. અને આ ખજૂર પાક છે 1 મહિના સુધી સારો પણ રહેશે. તો તમે બહારથી માવો લાવીને ના બનાવતા માંગતા હોય તો આ રીતના ઇન્સ્ટન્ટ માવો બનાવીને પણ ખજૂર પાક ઘેરે એકદમ સરસ રીતે બનાવીને તૈયાર કરી શકો. તો એકદમ સરળ ટેસ્ટી એવો આપણો ગુજરાતી ખજૂર પાક બનીને તૈયાર થયો છે. આજનો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને આવા જ વિડીયો જોવા માટે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એકવાર ચોક્કસ ટ્રાય કરજો. ખરેખર ખજૂર પાક ખૂબ જ સરસ ટેસ્ટી એવો બનીને તૈયાર થશે.